જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો જીએસઆરટીસી હેલ્પર ની પરીક્ષા મિત્રો આવી ચૂકી છે, કોલ લેટર પણ આવી ચૂક્યા છે. તો એના સંદર્ભે હવે આપણે મોડેલ પેપર સોલ્વ કરવાનું શરૂ કરીએ છીએ. તો મોડેલ પેપર નંબર 1 છે મિત્રો, સંપૂર્ણ સિલેબસ મુજબ 100 માર્ક્સનું મોડેલ પેપર રહેવાનું છે. ઓકે, 50 ટેકનિકલ પ્લસ 50 નોન ટેકનિકલના. તો મિત્રો શરૂઆત કરીએ આજના આપણા મોડેલ પેપરની. ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ એન્જિનને ચાલુ કરવા માટે ખાલી જગ્યા ક્રિયા કરવામાં આવે છે. તો મિત્રો સાચો જવાબ આની અંદર બનશે ક્રેકિંગ, ઓપ્શન બી. નેક્સ્ટ, હેવી ડ્યુટી એન્જિનને સ્ટાર્ટ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. જે હેવી ડ્યુટી એન્જિન છે એને સ્ટાર્ટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ચાલો, તો મિત્રો એના માટે ઉપયોગ થાય છે સેલ્ફ સ્ટાર્ટર મોટરનો. ક્લિયર? નેક્સ્ટ, ચાલો, સિલિન્ડર હેડ ખાલી જગ્યા પ્રક્રિયાથી બને છે. ઓકે, જે સિલિન્ડર હેડ છે કઈ પ્રક્રિયાથી બને છે? ચાલો, તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર સિંગલ કાસ્ટિંગ, ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, નેક્સ્ટ, સિલિન્ડર બ્લોકને ખાલી જગ્યા નામથી ઓળખવામાં આવે છે. ઓકે, આની આકૃતિ પણ આપી દીધી છે આપણે. ઓકે, સિલિન્ડર જે બ્લોક છે એને ખાલી જગ્યા નામથી પણ ઓળખવામાં આવે છે. ચાલો, તો મિત્રો સાચો જવાબ આવશે આની અંદર એન્જિન. નેક્સ્ટ, કેમ શાફ્ટ એ ખાલી જગ્યાની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે. તો જવાબ આવશે કેમ લેબની મદદથી. જે કેમ શાફ્ટ જે છે તે કેમ લેબની મદદથી વાલ્વને ઓપરેટ કરે છે. ઓકે, તો અહીંયા કેમ લેબની આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ, ચાલો, કેમ શાફ્ટ ક્રેન્ક શાફ્ટ કરતા ખાલી જગ્યા સ્પીડે ચાલે છે. તો એના કરતા જે છે તે આ અડધી સ્પીડે ચાલે છે. કેવી સ્પીડે? અડધી સ્પીડે ચાલે છે. ઓકે, અહીંયા બંનેની આકૃતિ બી દર્શાવી છે, તમે જોઈ શકો છો. આકૃતિમાં સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. તે કેમ શાફ્ટ જે છે તે ક્રેન્ક શાફ્ટ કરતા અડધી ગતિએ ઓકે ચાલે છે. નેક્સ્ટ, ખાલી જગ્યા એન્જિનમાં વાલ્વ હોય છે. ચાલો, તો મિત્રો એ છે 4 સ્ટ્રોક એન્જિન. નેક્સ્ટ, ચાલો, રેઝિસ્ટન્સ એટલે કે અવરોધનો એકમ જણાવો. કે સંપૂર્ણ સિલેબસના ટોપિક મુજબ જ આપણે એમસીક્યુ મિત્રો આખું મોડેલ પેપર બનાવ્યું છે. અવરોધનો એકમ છે ઓહમ. ઓકે, ઓહમ આવી રીતે એને દર્શાવવામાં પણ આવે છે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ મૂળભૂત રાશિ નથી? ઓકે, આપણી 7 મૂળભૂત રાશિઓ આપણને આપવામાં આવી છે. એમાંથી નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો? તો જુઓ, દળ એ જે છે એ મૂળભૂત રાશિ છે, અંતર પણ મૂળભૂત રાશિ છે, સમય પણ મૂળભૂત રાશિ છે. ઓકે, વજન નહીં આવે. નેક્સ્ટ, એસઆઈ પદ્ધતિ મુજબ જ્યોતિ તીવ્રતાનો એકમ કયો છે? જ્યોતિ તીવ્રતા એનો એકમ છે મિત્રો કેન્ડેલા. નેક્સ્ટ, કોઈ પણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું હોય છે? મિત્રો એને કહેવામાં આવે છે વેગ. નેક્સ્ટ, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સમપ્રમાણમાં હોય છે? તો મિત્રો એ વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. ઓકે, ઓહમના નિયમ મુજબ સર્કિટમાંથી જે પસાર થતો કરંટ જે છે તે વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, એમકેએસ સિસ્ટમમાં એટલે કે એમકેએસ પદ્ધતિમાં એમ અક્ષર શું સૂચવે છે? તો એમ જે છે તે સૂચવે છે મીટર. નેક્સ્ટ, હથોડીના વજનને ક્યાં દર્શાવવામાં આવે છે? ઓકે, હથોડી એટલે કે હેમર, એનું જે વજન જે છે તે ક્યાં દર્શાવવામાં આવે છે? તો મિત્રો એ દર્શાવવામાં આવે છે ચીક પર, ચીક. નેક્સ્ટ, કયા પ્રકારની હેમરનો ઉપરનો ભાગ અર્ધગોળાકાર બોલ જેવો હોય છે? તો મિત્રો એ છે બોલ પેન. ઓકે, બોલ પેન હેમર. ત્યારબાદ શીટ મેટલ વર્કશોપમાં ખાલી જગ્યા હેમરનો ઉપયોગ થાય છે. જે શીટ મેટલ વર્કશોપ છે એની અંદર વાત કરીએ તો એની અંદર મિત્રો મેલેટ હેમરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ નીચેની આકૃતિમાં એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ જણાવો. કે આપણને આકૃતિ આપી દીધી છે, આ એક્સ તરીકે ચિહ્નિત ભાગ આપેલો છે, આ ભાગનું નામ આપણે જણાવવાનું છે. ચાલો, તો મિત્રો આ ભાગનું નામ છે પિન. શું છે? પિન. નેક્સ્ટ, ચાલો, નીચેની આકૃતિમાં દર્શાવેલી છીણી એટલે કે ચીજલ નું નામ જણાવવાનું છે. તો આપણને અહીંયા એક છીણી એટલે કે ચીજલની આ આકૃતિ આપી દીધી છે, આનું નામ શું છે? તો મિત્રો આ જે છે આ છે હાફ રાઉન્ડ નોઝ ચીજલ. ઓકે, હાફ રાઉન્ડ નોઝ ચીજલ છે. નેક્સ્ટ, ચીજલ એ કયા પ્રકારનું ટૂલ છે? તો મિત્રો એ છે કટિંગ ટૂલ. ત્યારબાદ સ્ક્રૂડ્રાઈવર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે? સ્ક્રૂડ્રાઈવર એની વાત કરીએ તો એ જે છે તે મીડિયમ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ચાલો, નેક્સ્ટ, જગ્યા મર્યાદામાં કયા સ્ક્રૂડ્રાઈવરનો ઉપયોગ થાય છે? તેના માટે મિત્રો ઉપયોગ થાય છે
સ્ટમ્પી સ્ક્રૂ ડ્રાઈવર અને એની ઓકે સ્ટમ્પી સ્ક્રૂ ડ્રાઈવરની આકૃતિ પણ આપવામાં આવી છે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ સ્પેનરનું નામ જણાવો. તો આકૃતિમાં સ્પેનર દર્શાવવામાં આવ્યું છે, આનું નામ શું છે? તો આનું નામ છે સોકેટ સ્પિનર, સોકેટ સ્પેનર. નેક્સ્ટ, માઇક્રોમીટર કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? માઇક્રોમીટર. તો મિત્રો એની વાત કરીએ તો એ છે પ્રિસિઝન મેજરિંગ, પ્રિસિઝન મેજરિંગ. નેક્સ્ટ, માઇક્રોમીટરની રેન્જ ખાલી જગ્યા નથી. ઓકે, નીચેનામાંથી વિવિધ પ્રકારની રેન્જો આપી દીધી છે, એમાં કઈ રેન્જ જે છે કઈ રેન્જનું માઇક્રોમીટર નથી હોતું. તો આની તો વાત કરીએ તો મિત્રો જવાબ આવશે આની અંદર 0 થી 75 mm. ઓકે, આ માઇક્રોમીટરની રેન્જ નથી. ઓકે, બાકીની તમામ રેન્જ છે. ઓકે, આપણા ટોપિકમાં આપેલો જ છે માઇક્રોમીટરનો ટોપિક. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવવાનું છે. તો આ X તરીકે ચિહ્નિત ભાગ તમે જોઈ શકો છો. તો આનું નામ શું છે? આ ભાગનું નામ, તો આ ભાગનું નામ છે મિત્રો ફ્રેમ. ચાલો, વર્નિયર કેલિપર કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે? ઓકે, વર્નિયર કેલિપર ની આકૃતિ બી દર્શાવવામાં આવી છે. ઓકે, આકૃતિ બી ખાસ મિત્રો પાકી કરવાની આપણે હોય છે, વિવિધ ભાગના નામ પૂછાઈ શકે છે આકૃતિ દર્શાવીને, એટલા માટે આપણે આકૃતિ બી દર્શાવી છે. તો આની મિત્રો વાત કરીએ વર્નિયર કેલિપર કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો જવાબ આવશે મિત્રો પ્રિસિઝન મેજરિંગ. ઓકે, નેક્સ્ટ, વર્નિયર કેલિપરની ફ્રેમ ખાલી જગ્યા આકારની હોય છે. તો મિત્રો એ એલ આકારની હોય છે. ઓકે, જે ફ્રેમ જે છે તે કેવી હોય છે? એલ આકારની હોય છે. તમે જોઈ શકો છો આ ફ્રેમ. ચાલો, વર્નિયર કેલિપરમાં વર્નિયર યુનિટ કોની ઉપર સ્લાઇડ થાય છે? તો જવાબ આવશે આની અંદર બીમ. નેક્સ્ટ, નીચેની આકૃતિમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો આ X તરીકે ચિહ્નિત ભાગ જે છે આ ભાગ, આનું નામ આપણે જણાવવાનું છે. તો આ ભાગનું મિત્રો નામ છે ડેપ્થ મેજરિંગ બ્લેડ. નેક્સ્ટ, ફિલર ગેજ વડે ચેક કરી શકાય છે. એટલે કે ભાઈ ફિલર ગેજ વડે શું ચેક કરી શકાય છે? તો ફિલર ગેજની વાત કરીએ તો આપણે સ્પાર્ક પ્લગની ગેપ, વાલ્વ ક્લિયરન્સ અને બેરિંગ ક્લિયરન્સ આ બધું ચેક કરી શકાય. એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ, માઇલ્ડ સ્ટીલ કાપવા માટે કઈ એક્ઝો બ્લેડ સૌથી યોગ્ય છે? તેના માટે મિત્રો વાત કરીએ તો 1.8 mm આ સાચો જવાબ. એક્ઝો બ્લેડની પીચ શું છે? એક્ઝો બ્લેડ એની પીચ શું છે? તો મિત્રો જવાબ આવશે આની અંદર નજીકના દાંતા વચ્ચેનું અંતર. નેક્સ્ટ, ફાઇલની લંબાઈ ખાલી જગ્યાથી ખાલી જગ્યા વચ્ચે માપવામાં આવે છે. હીલથી ટીપ વચ્ચે. ઓકે, હીલથી ટીપ વચ્ચે ફાઇલની લંબાઈ માપવામાં આવે છે. નેક્સ્ટ, કઈ ફાઇલ હાર્ડ મટીરિયલ ઝડપથી દૂર કરી શકે છે? ઓકે, તો મિત્રો જે છે એ ફાઇલ છે ડબલ કટ ફાઇલ. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ ફાઇલનું નામ જણાવો. આ ફાઇલ આપણને દર્શાવવામાં આવી છે આકૃતિમાં, તો આ ફાઇલનું નામ શું છે? તો આ જે છે મિત્રો આ છે ડબલ કટ ફાઇલ. ઓકે, તો ફાઇલનો ટોપિક આપણને આપેલો છે આપણા સિલેબસમાં. નેક્સ્ટ, ચાલો, નટ બોલ્ટને કાટ લાગતો અટકાવવાનું કામ આ નટ કરે છે. એટલે કે નટ બોલ્ટને કાટ અટકાવવાનું કામ કયો નટ કરે છે? તો એ છે મિત્રો કેપ નટ. અને કેપ નટની આકૃતિ બી આપણને અહીંયા આપવામાં આવી છે. નેક્સ્ટ, હેન્ડ વાઇઝમાં નટ વપરાય છે તેનું નામ ખાલી જગ્યા છે. એટલે કે ભાઈ હેન્ડ વાઇઝમાં કયો નટ વપરાય? તો એ છે મિત્રો વિંગ નટ. ઓકે, વિંગ નટ. ચાલો, આ નટ આપણને આપ્યો છે. નેક્સ્ટ, ટેબ વોશર ખાલી જગ્યા માટે વપરાય છે. તો ટેબ વોશર જે છે તે વપરાય છે નટ લોક કરવા માટે. આ છે ટેબ વોશર. નેક્સ્ટ, થીન હેક્સાગોનલ નટ ખાલી જગ્યામાં વપરાય છે. તો એ વપરાય છે લોક નટ માટે. નીચેની આકૃતિમાં એન્જિનનો પ્રકાર કયો છે? આ આકૃતિ આપણને આપી દીધી છે, જુઓ. આ એન્જિનનો પ્રકાર આકૃતિ જોતાની સાથે તમને ખબર પડશે કે આ કયા પ્રકારનું કયું એન્જિન છે. તો આ છે મિત્રો વી એન્જિન છે. ઓકે, ચાલો, એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે? એરોપ્લેનમાં સૌથી વધુ કરવામાં આવતું એન્જિન એટલે મિત્રો રેડિયલ એન્જિન. નેક્સ્ટ, ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા દરમિયાન બંધ રહે છે. કોમ્પ્રેશન અને પાવર સ્ટ્રોક દરમિયાન. નેક્સ્ટ, ટબ ટાયરમાં X તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો. ઓકે, તો ટબ ટાયરની આકૃતિ આપવામાં આવી છે અને એમાં X તરીકે આ ભાગ દર્શાવવામાં આવ્યો છે. આનું આ ભાગનું નામ શું છે? તો મિત્રો આ ભાગનું નામ છે સ્ટીલ બિટ્સ. નેક્સ્ટ, ટાયરનો કયો ભાગ ક્રાઉન તરીકે ઓળખાય છે? ચાલો,
તો ટાયરનો કયો ભાગ જે છે ક્રાઉન તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે થ્રેડ ત્રિજ્યા. ટાયરની બહારની બંને બાજુ ફેલાયેલા ભાગો વચ્ચેના અંતરને શું કહે છે? તેને કહેવામાં આવે છે ટાયરની પહોળાઈ. પિસ્ટન રીંગો શેમાંથી બનાવવામાં આવે છે? જે પિસ્ટનની રીંગો જે છે તે શેમાંથી બનાવવામાં આવે છે? તો મિત્રો વાત કરીએ તો તે ગ્રે કાસ્ટ આયર્નમાંથી, એલ્યુમિનિયમ એલોયમાંથી, એલોય સ્ટીલમાંથી, આ તમામમાંથી બનાવવામાં આવે. એટલે ફાઇનલ જવાબ આવે ઓપ્શન ડી ઉપરના બધા. ઓઇલ રિંગના અસામાન્ય ઘસારાના લીધે શું થાય છે? ઓઇલ વપરાશ વધી જશે. નેક્સ્ટ. ત્યારબાદ વાત કરીએ આપણે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ વાઇઝનું નામ જણાવો. અને વાઇઝની એક આકૃતિ આપવામાં આવી છે, આનું નામ શું છે મિત્રો? ચાલો તો મિત્રો આનું જે છે નામ છે પિન વાઇઝ. નેક્સ્ટ. કયા પ્રકારના ગિયરમાં એક સમયની અંદર એક કરતાં વધુ દાંતા એકબીજાના સંપર્કમાં રહે છે? તો મિત્રો એ છે હેલિકલ ગિયર. નેક્સ્ટ. વાહનમાં એન્જિનના ફ્લાય વ્હીલ પાછળ ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે. તો એ ફિટ કરવામાં આવે છે ક્લચ યુનિટને. ઓકે, તો મિત્રો આ 50 પ્રશ્ન આપણે પૂરા કરી નાખ્યા. ઓકે, ટેકનિકલના. હવે બાકીના 50 પ્રશ્ન નોન ટેકનિકલના. દક્ષિણ ગુજરાતના જંગલોનું સૌથી મહત્વનું વૃક્ષ કયું છે? તો એ છે સાગ. મહી નદી ક્યાંથી ઉદ્ભવે છે? ઓકે, મહી નદીનો ઉદ્ભવ મિત્રો ક્યાંથી થાય છે? તો મહી નદીનો જે ઉદ્ભવ મધ્યપ્રદેશમાં મેહદ સરોવરમાંથી થાય. ઓકે, મેહદ સરોવર. નેક્સ્ટ. ગુજરાતના રેલ માર્ગો ભારતીય રેલવેના કયા વિભાગના છે? તો પશ્ચિમ વિભાગ આવે મિત્રો. કયા કિનારે બંદરોનું પ્રમાણ વધુ છે? બંદરોનું પ્રમાણ સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, સૌરાષ્ટ્રમાં આવે. સરદાર સરોવર યોજનામાં ઉત્પન્ન થતી વિદ્યુત પૈકી કેટલા ટકા વિદ્યુત ગુજરાતને મળે છે? એટલે કે ગુજરાતને કેટલા ટકા વીજળી મળે? તો જવાબ આવશે મિત્રો 16%. ખંભાતના અખાતમાં મીઠું પાણી મેળવવા માટે બંધ બાંધવાની યોજનાનું નામ શું છે? તો આ યોજનાનું નામ છે કલ્પસર યોજના. તો યોજના કલ્પસર યોજના. નેક્સ્ટ. નીચેના પૈકી કઈ નદી સૌરાષ્ટ્રમાં વહેતી નથી? ઓકે, આમાંથી એક પણ ના આવે. ઓકે, એટલે ઉપરની બધી. બરોબર, તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરની બધી. નેક્સ્ટ. નીચે પૈકી કયું સરોવર કચ્છમાં આવેલું છે? તો કચ્છમાં મિત્રો હમીરસર આવે. ઓકે, કચ્છનું વડું મથક જે ભુજ છે એની અંદર આ હમીરસર આવેલું છે. નેક્સ્ટ. સુખી સિંચાઈ યોજના કયા જિલ્લામાં આવેલી છે? સુખી સિંચાઈ યોજના આ આવેલી છે મિત્રો વડોદરા જિલ્લામાં. પ્રાગ ઐતિહાસિક યુગના અવશેષો ગુજરાતમાં નીચેના પૈકી કઈ નદીના પ્રદેશો અને કોતરોમાંથી મળ્યા? તો વાત કરીએ એમાં સાબરમતી, મહી, નર્મદા, મેસો, બનાસ, ભોગાવ તમામ નદીઓ આવે. એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે આપેલ તમામ. નેક્સ્ટ. જૈન અનુશ્રુતિના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રનું પાટનગર આનંદપુર હાલનું કયું ગામ છે? આનંદપુર એટલે કે હાલનું વડનગર. નેક્સ્ટ. કોના શાસન દરમિયાન અમદાવાદમાં શાહીબાગ બન્યો? તો જે શાહીબાગનું નિર્માણ જે છે તે શાહજહાંના સમયમાં થયું હતું. બ્રિટિશ યુગ દરમિયાન સૌથી વધુ પાળિયા લેખો ક્યાંથી મળી આવ્યા હતા? કચ્છ જિલ્લામાંથી. નેક્સ્ટ. 1857ના સંગ્રામ વખતે તાત્યા તોપે ગુજરાતમાં પ્રવેશીને કયું શહેર કબજે કર્યું હતું? તે મિત્રો નામ હતું છોટા ઉદેપુર શહેરને જે છે કબજે કર્યું. અમદાવાદમાં IIM ની સ્થાપના ક્યારે થઈ હતી? ઓકે, IIM અમદાવાદ. તો એની જે સ્થાપના છે તે વર્ષ 1962માં થઈ હતી. ઓકે, ત્યારે ગુજરાતની વિધાનસભાની પ્રથમ ચૂંટણીનું આયોજન પણ 1962માં થયું હતું. એ જ વખતે મિત્રો જે છે તે IIM અમદાવાદની સ્થાપના પણ થઈ હતી. સવિનય કાનૂન ભંગ ચળવળમાંથી કઈ ઘટના બની? દાંડીકૂચ. નેક્સ્ટ. ભારતનું પ્રથમ અણુ રિએક્ટર કયું હતું? ચાલો તો મિત્રો એ હતું અપ્સરા. કોંકણી ભાષા કયા રાજ્યમાં બોલાય છે? કોંકણી ભાષા તો મુખ્યત્વે કોંકણી ભાષા જે છે તે ગોવામાં બોલાય. નેક્સ્ટ. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે? ઓકે, તો નીચેનામાંથી વાત કરીએ તો સંત મેકરણ દાદા. ચાલો. સિહોર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? ભાવનગરમાં આવેલું સિહોર જે છે તે તાંબા પિત્તળના વાસણો માટે પ્રખ્યાત છે. ક્લિયર? ચાલો. ભાવનગરની નજીક ગઢડા કયા સંપ્રદાયનું યાત્રાધામ છે? ભાવનગરની નજીકમાં આવેલું છે આ ગઢડા. ઓકે, જે છે તે સ્વામિનારાયણ સંપ્રદાય માટે પ્રખ્યાત છે. ચાલો. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની મુદત કેટલી હોય છે? ઓકે, રાજ્ય વિધાન પરિષદ પૂછ્યું છે મિત્રો. ઓકે, વિધાન પરિષદના જે સભ્યો હોય એની મુદત 6 વર્ષની હોય.
ઓકે, વિધાનસભાના સભ્યો પૂછે તો 5 વર્ષ હોય, વિધાન પરિષદ પૂછે તો 6 વર્ષ હોય. ઓકે, જેવી રીતે લોકસભાના સભ્યોની મુદત 5 વર્ષની હોય, પરંતુ રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની હોય. એવી રીતે રાજ્યપાલને કોણ બરતરફ કરી શકે છે? રાષ્ટ્રપતિ. નેક્સ્ટ, શિક્ષણ કઈ સૂચિમાં આવે? ઓકે, આપણી 3 સૂચિ હોય છે મિત્રો, સંઘ યાદી છે, ઓકે, રાજ્ય યાદી છે, સંમતિ યાદી છે. એમાં શિક્ષણનો સમાવેશ જે છે મિત્રો, એનો સમાવેશ સંયુક્ત યાદીમાં થાય. આપણા રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ કેટલું છે? ઓકે, લંબાઈ અને પહોળાઈ 3:2. ઓકે, ઉલટું પણ પૂછાય છે કે પહોળાઈ અને લંબાઈ પૂછે તો 2:3 આવે. ઓકે, લંબાઈ પહોળાઈ 3:2, પહોળાઈ લંબાઈ 2:3. નેક્સ્ટ, અલંકાર ઓળખવાનો છે નટવર નિર્ખ્યાનેન, તો ન ન ન. ઓકે, એકનો એક વર્ણ 3 વખત રિપીટ થાય છે એટલા માટે વર્ણાનુપ્રાસ અલંકાર બનશે. નેક્સ્ટ, ભૂલચૂક માફ કરશો જી, આ નિપાત કયો ભાવ સૂચવે છે? તો અહીંયા જી આવ્યો મિત્રો. શું આવ્યો? જી. જી એટલે કયો મિત્રો નિપાત આવે? ઓકે, વિનંતીનો. કરશો જી. ઓકે, નેક્સ્ટ, કોઈ પણ કાળની પૂરી થયેલી ક્રિયા એટલે પૂરી થઈ ગઈ ક્રિયાને શું કહેવાય? ઉત્કૃદંત. નેક્સ્ટ, કર્મની વાક્યમાં કર્તાને કયું પ્રત્યય લાગે છે? વિભક્તિ પ્રત્યય લાગે. નેક્સ્ટ, ભક્તિલીનમાં કયો સમાસ આવેલો છે? ભક્તિલીન, ભક્તિમાં લીન. ઓકે, વિભક્તિ પ્રત્યય આવે એટલે કયો સમાસ બને? તત્પુરુષ સમાસ. નેક્સ્ટ, કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનની આગળ મોકલતા સાધનને શું કહે છે? તેને કહેવામાં આવે છે રાઉટર. નેટવર્કમાં ફિઝિકલ અથવા લોજિકલ ગોઠવણીને શું કહેવાય છે? તેને કહેવામાં આવે છે ટોપોલોજી. ઓકે, નેક્સ્ટ, આઈસીએમપી નું પૂરું નામ જણાવો. તો આનું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેટ કંટ્રોલ મેસેજ પ્રોટોકોલ. નેક્સ્ટ, કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહેવાય? એને કહેવામાં આવે અપલોડ. અને સર્વર ઉપરથી આપણે માહિતી લઈ લઈએ તો એને કહેવામાં આવે ડાઉનલોડ. નેક્સ્ટ, કેબીપીએસ નું આખું નામ શું છે? કેબીપીએસ ફૂલ ફોર્મ છે આનું કિલોબાઇટ્સ પર સેકન્ડ. ઓકે, ઓપ્શન ડી રાઈટ આન્સર. નેક્સ્ટ, નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? તો એ છે મિત્રો પીબી. નેક્સ્ટ, બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય? બાઇનરી પદ્ધતિમાં 2 અંક હોય. કયા કયા? 0 અને 1. નીચેનામાંથી કયો ડેટા બેઝ પ્રોગ્રામ નથી? ડેટાબેઝ પ્રોગ્રામ નીચેનામાંથી કયો નથી? તો વાત કરીએ આમાં વર્ડ. ઓકે, આ ડેટાબેઝ પ્રોગ્રામ નથી, બાકીના તમામ છે. નેક્સ્ટ, ઓપન સોર્સ માટે કઈ ઓપરેટિંગ સિસ્ટમ જાણીતી છે? તો એ છે લિનક્સ. ચાલો, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનું ટૂંકું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓપ્શન ડી. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે અંગ્રેજીના પ્રશ્નો 5 પૂછાવાના છે. એને બી આપણે લીધા છે કે ભાઈ પેરિસ ઇઝ ખાલી જગ્યા કેપિટલ ઓફ ફ્રાન્સ. કેપિટલ ઓફ ફ્રાન્સ, તો રાજધાનીના નામની આગળ આપણે ધ આર્ટિકલ લગાડીશું. નેક્સ્ટ, ગીવ એન્ટોનિયમ હોસ્ટ. ઓકે, એન્ટોનિયમ આપવાનો છે આપણે. સૂત્રનો સાચો જવાબ આવશે ગેસ્ટ. નેક્સ્ટ, ત્યારબાદ આપણે શિપ શબ્દનું શું આપવાનું છે? પ્લુરલ આપવાનું છે. ઓકે, શિપ શબ્દનું પ્લુરલ એટલે કે બહુવચન, તો શિપનું શિપ જ થાય. ઓકે, શિપનું શિપ, પણ સ્પેલિંગ યાદ રાખજો. સ્પેલિંગ આનું આ રહેશે. ઓકે, સ્પેલિંગ નહીં બદલાય, એનું રહેશે. ઓપ્શન એ સાચો જવાબ. ચાલો, વોટર ખાલી જગ્યા ઇઝ ઓન વે. ઓકે, પાણી પોતાનો રસ્તો બનાવી લે છે, આવું આનું ગુજરાતી મિનિંગ થાય. તો કે સનાતન સત્યવાક્ય છેલ્લા ઓકે વર્તમાન કાળમાં આવશે. તો વોટર જે છે ત્રીજો પુરુષ વચન છે તેની અંદર ઓકે એસ કે એસ લાગે, તો જવાબ આવશે ઓપ્શન સી ફાઇન્ડ્સ. નેક્સ્ટ, ધ મહાભારત ખાલી જગ્યા બાય વેદવ્યાસ. ઓકે, તો મહાભારત જે છે મહાભારત હાથે તો લખાય નહીં, કોઈક દ્વારા લખવામાં આવી હશે, એટલે કે આ જે છે પેસિવ વોઇસ બને. અને દ્વેતો જે છે સાચો જવાબ આવશે ઇઝ રિટન. નેક્સ્ટ, સબરીકુંભ મેળાનું સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તે આવેલું છે ડાંગ જિલ્લામાં. નેક્સ્ટ, ધમાલ કઈ જાતિના લોકોનું લોકનૃત્ય છે? સિદ્ધી લોકોનું. ગુજરાતના કયા વિસ્તારમાં સૈનિક સ્કૂલ આવેલી છે? સૈનિક સ્કૂલ એ આવેલી છે બાલાછડી ખાતે. 1 અબજમાં કેટલા મીંડા આવે? 1 અબજ એમાં મીંડા કેટલા આવે? એમાં જે વાત કરી 9 મીંડા આવે. નેક્સ્ટ, આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો વોટસન સંગ્રહાલય આવેલું છે મિત્રો રાજકોટ જિલ્લામાં.
તો મિત્રો આ તો એલપનનું સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબનું 100 માર્ક્સનું મોડેલ પેપર. મિત્રો આવું જ પેપર તમને પરીક્ષામાં જોવા મળશે. વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક કરી નાખો, ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો.